રાધનપુર લકી પેલેસ હોટલમાં લલનાઓ રાખી ગોરખધંધા કરવામાં આવી રહ્યા હોવાના પુરાવા સામે આવ્યા છે। હોટલમાં જે ગોરખધંધા ચલાવી રહ્યા છે તે શખ્સનું કહેવું છે કે અમારે 3 વર્ષથી લલનાઓ રાખી આવા ગોરખધંધો કરાવી રહ્યા છે। મારા સેઠનું સેટિંગ પોલીસમાં હોય તો જ આવા ધંધા કરી શકાય, બાકી નહીં તો પ્રથમ ગોરખધંધા ચલાવતા શખ્સને સાંભળો। ગુજરાતી નહીં ગયો ભલે કોણ ઢોકળો દિલીપભાઈ ઢોકળો દિલીપભાઈ ચૌધરી ક્યાં હરીશ નંબર આપો નંબર 99 ના 99 85 58 36 हाँ 700 रुपया छोकरी ले जाए 700 रुपया छोकरी ले जाए पुलिस ने अपने डालता है ये शेख नहीं खबर तो जानते हो पुलिस आई जाए तो कोई नहीं आवे नहीं हमें बैठा ना ये શું ના ના નહીં આવે કોઈ દિવસ નહીં આવતી જવાબદારી બધી શેઠની વાત કહી લઈશું કોઈ આવે નહીં ઉપર અમે કદાચ પોલીસ આવી અમારે શું અમે ફસાય 2 વર્ષથી કે 3 વર્ષથી ચાલુ કોઈ પોલીસ વાળો ઉપર ચડ્યો નથી બારી પેટી બધી ફૂટી જાય ચાલો તો વાંતા છે હાલતા છે ત્યારે તો કે ના આડે ના ખબર જ હોય કે હું આવું પગ ચાલે લગાવ તો ના આડે તમને સાંભળતા થયું હશે કે 2-3 વર્ષથી લલનાઓ રાખ્યા વ્યવસાય કરતા સક્સેસ સામે આજ દિન સુધી કેમ કોઈ કાર્યવાહી થઈ નથી। સવાલ એ પણ છે કે સ્થાનિકો અવારનવાર અહીંથી પસાર થતા લાજ અનુભવી રહ્યા છે। સ્થાનિક લોકોમાં પણ રોષ છે, છતાં લોકો કાંઈ કરી શકતા નથી। અગાઉ આ જ હોટલનો એક વિડીયો વાયરલ થયો, તેમાં પણ વેશ્યાવૃત્તિ ચાલતી હોવાનું રટણ જે તે વખતે હોટલ ચલાવનાર શખ્સે કબૂલ્યું, ત્યારે ફરી આવો જ બનાવ સામે આવતા રાટી વ્યાપી છે। રાધનપુર પંથકમાં યુવાધન બરબાદીના પંથે જતું હોય તેમ જોવા મળી રહ્યું છે। હોટલ ચલાવનાર શખ્સ જ કબૂલ કરી રહ્યો છે ઘણા વર્ષોથી આવા ગોરખધંધા ચાલી રહ્યા છે, ત્યારે આ બાબતે યુવાધન બરબાદ થતું અટકાવવા ઉચ્ચ કક્ષાએથી પગલાં ભરાય તે જરૂરી જોવા મળી રહ્યું છે। 2-3 વર્ષથી ગોરખધંધા ચાલતા હોવા છતાં રાધનપુર પોલીસને કેમ જાણ ન થઈ તે એક સવાલ છે। પાટણ એસઓજી દ્વારા પાટણમાં આવા કૂટણખાના ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક ત્યારે પોલીસ ક્યારે કાર્યવાહી કરે તે આવનાર સમય બતાવશે। હાલ તો ગોરખધંધા રાધનપુરમાં ચાલતા પોલીસ સામે સવાલ ઉઠ્યા છે।